હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની 51 જેટલી જગ્યા બહાર પડી હતી કે જેની અરજી કરવાનું એટલે કે ઓનલાઈન એપ્લિકેશન કરવાની આજે છેલ્લી તારીખ છે, એટલે કે 10 ઓક્ટોબર 2025 રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તો આ વિડીયોની અંદર આપણે કુલ કેટલા ફોર્મ ભરાયા હું તમને આ ડેટા રાત્રે 8 વાગ્યે એટલે કે 10 ઓક્ટોબર 2025 જે અરજી કરવાની જે છેલ્લો દિવસ છે તેનો રાત્રે 8 વાગ્યા સુધીનો ડેટા આપીશ કે કેટલા ફોર્મ ભરાયા. ઓકે, તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ આવી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની ત્યારથી આપણે અપડેટ આપી રહ્યા છે, વિડીયો લાવી રહ્યા છે અને એમાં આપણે એમસીક્યુ સિરીઝ પણ સ્ટાર્ટ કરી છે જે તમારી એક્ઝામની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય અને જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપતા વિડીયો આ ચેનલ પર લાવતા રહીશું. ઓકે, તો વિડીયોની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છે, તો મેં કીધું તેમ જે આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 362 GSSB 2025-26 362 કે જેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2025 ઓકે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકવાની લાસ્ટ ડેટ છે, એટલે કે આજે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ હજી સુધી અરજી કરી નથી, કોઈ મિસ્ટેક છે, કારણ કે ઘણા બધા કોલ આવ્યા, ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવ્યા છે કે સર નામમાં ભૂલ થઈ ગઈ છે, ફી નથી ભરાઈ, પછી યુનિવર્સિટી નામ લખવામાં ભૂલ થઈ ગઈ છે, પર્સન્ટેજ લખવામાં ભૂલ થઈ ગઈ છે. જો તમને એવું લાગે છે કે મેજર મિસ્ટેક થઈ છે, બરાબર છે, ઘણા વિદ્યાર્થીઓ તો એવા પણ હતા કે જેની એપ્લિકેશનમાં ડિટેલ રોંગ લખાઈ ગઈ છે અને ફી પણ ભરી દીધી છે. બરાબર, જો તમે મેજર મિસ્ટેક કરી છે તો તમે બીજું ફોર્મ ભરી દેજો. બરાબર છે, હજુ પણ 2-3 કલાકનો સમય છે. બરાબર છે, આપણે જે ડેટા આપીશું કુલ કેટલા ફોર્મ ભરાયા તે 10 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધીનો, બરાબર, રાત્રે 8 વાગ્યા સુધી કેટલા ફોર્મ ભરાયા એની વિગત આપીશું. ઓકે, તો જાણો કુલ કેટલા ફોર્મ ભરાયા અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તૈયારી ક્યાંથી કરી શકાય. બરાબર છે, તો આપણી એપ્લિકેશન ધ યુટીસી પર આ એક્ઝામને તૈયારી કરાવતો એક કોર્સ લોન્ચ છે અર્જુન બેચ, કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે માત્ર 4,999 રૂપિયામાં, જે 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન થશે. અને જો કોઈ વિદ્યાર્થીઓનું મેથ્સ રીઝનિંગ ક્લિયર છે, કમ્પ્લીટ છે, એમણે તૈયારી કરી છે, તો એવા વિદ્યાર્થીઓ માટે પાર્ટ બી પણ અવેલેબલ છે કે જેની પ્રાઇસ છે 3,999 રૂપિયા, કે જેમાં 150 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. બરાબર, એટલે કે ટેકનિકલ, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન. ઓકે, અર્જુન બેચ કે હવે આની અંદર એપ્લિકેશનમાં આપણે ડેમો લેક્ચર પણ મૂકી દીધા છે, ડેમો લેક્ચર મૂકેલા છે. જે વિદ્યાર્થીઓ કોર્સ એનરોલ કરે છે એવા વિદ્યાર્થીઓના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરી શકો. કોર્સની વેલિડિટી, આ ખાસ ધ્યાન રાખજો, કોર્સની વેલિડિટી તમને અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી તમારા કોર્સની વેલિડિટી રહેશે. અને આની અંદર તમે દરેક લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, દરેક લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે, સારી એવી સીટ્સ છે. જો તમે ખરેખર એક્ઝામને તૈયારી કરવા માંગતા હોય તો અર્જુન બેચ ખરેખર તમને મદદરૂપ થશે. ઓકે, તો હવે આપણે જે મુદ્દો છે કે કુલ કેટલા ફોર્મ ભરાયા, તો અહીંયા મેં એક સ્ક્રીનશોટ મૂકેલો છે, એક સ્ટુડન્ટે ફોર્મ ભરેલું છે ને 8 વાગ્યે. ઓકે, અહીંયા સમયગાળો પણ મેં બતાવેલો છે, જોજો અહીંયા તમને દેખાશે સ્ક્રીન પર 19:51 એટલે કે 7:51 નો ટાઈમ છે, 10 ઓક્ટોબર 2025, એટલે કે આપણી પાસે 8 વાગ્યાનો ડેટા છે. તો અહીંયા તમે જોઈ શકો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની જગ્યા માટેની તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલ છે, કે જેનો અરજી નંબર GSSB 2025-26 362 6,446 જેટલી અરજી થઈ ગઈ છે. બરાબર છે, આટલા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરેલું છે.
સમજાય છે વાતમાં? 8 વાગ્યા સુધીનો ડેટા છે. એટલે જો આપણે અંદાજો લગાવી શકીએ કે જો 12 વાગ્યા સુધી ફોર્મ ભરાય છે, બરાબર, તો એપ્રોક્સ આપણે સમજીએ, એપ્રોક્સ અંદાજિત 7,000 જેટલી અરજી થાય. સમજાય છે વાતમાં? 7,000 જેટલી અરજી થાય. ફરીથી હું તમને જણાવું કે આમાં ક્વોલિફિકેશન શું છે, તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. શેમાં? ઇલેક્ટ્રિકલ. અને બીજી પણ એક ઇક્વિવેલન્ટ એજ્યુકેશન મૂકેલું છે, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ જેવું છે કઈ, બરાબર. તો આવા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકતા હતા કે જેમાં 8 વાગ્યા સુધી 6,446 જેટલી અરજી થઈ ગઈ છે અને રાત્રે 12 વાગ્યા સુધી આપણે એવો અંદાજો લગાવી શકીએ કે 7,000, બરાબર, 6,446 એટલે 6,500 તો થઈ જ જશે. 7,000 જેટલો અંદાજો લગાવી શકીએ. સમજાય છે વાતમાં બધાને? ઓકે. તો હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત એ કરીશ કે જ્યારે પણ કોઈ ટેકનિકલ વેકેન્સી આવે છે, બરાબર, તો એની અંદર જે ઇલેક્ટ્રિકલ, ધારો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કોઈ વેકેન્સી છે, તો એમાં એપ્રોક્સ જેમાં BE BTech વાળા પણ એલિજિબલ હોય, ઓકે, તો એમાં કેવું છે કે 10,000 થી 12,000 જેટલી અરજી થાય છે, બરાબર છે. 10,000 થી 12,000 જેટલી અરજી થાય છે કે જેમાં BE BTech વાળા પણ એલિજિબલ હોય. સમજાય છે વાતમાં? એટલે ડિપ્લોમાથી ડિગ્રી કરેલું હોય, ડાયરેક્ટ BE કરેલું હોય, તેવી કોઈ વેકેન્સી આવે તેમાં 10 થી 12,000 જેટલા ફોર્મ ભરાય છે અંદાજિત, બરાબર. કોઈ હમણાં જેમ કે હમણાં આસિસ્ટન્ટ એન્જિનિયર એડવર્ટાઇઝમેન્ટ નંબર 10/2024-25 જે વેકેન્સી ગઈ, ઓકે, એની વાત આપણે કરીએ છીએ, બરાબર, 2025-26, રાઈટ. ચાલો જોજો કે એમાં 10,000 થી 12,000 જેટલા ફોર્મ ભરાયેલા હતા. ઓકે. તો જો ડિપ્લોમા ખાલી કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટેની જે વેકેન્સી છે એમાં 7,000 છે. તમને કહેવાનો મિનિંગ ખાલી એટલો એ છે કે કોમ્પિટિશન આની લેવલમાં અહીંયા આગળ જો અરજી જો 7,000, અહીંયા 12,000. સમજાય છે વાતમાં? એટલે કોમ્પિટિશન જે હોય એ ઓછી છે ને 51 જેટલી જગ્યા છે. સમજાય છે વાતમાં? એટલે તમારી પાસે સારી ઓપોર્ચ્યુનિટી છે, એક સારી પોસ્ટ છે, બરાબર. તો તમારે બિલકુલ તૈયારી કરવી જોઈએ. આમાં આપણે હજુ તો આજે લાસ્ટ ડે હતો ઓનલાઈન અરજી કરવાનો, હજુ તૈયારી માટે તમારી પાસે સમય છે, પૂરતો સમય છે. ખ્યાલ આવે? સિલેબસ પણ ડિફાઇન છે. આપણે સિલેબસનો વિડીયો પણ બનાવી દીધો છે, નથી જોયો તો આ ચેનલ પર જોઈ શકો. ખ્યાલ આવે વાતમાં? તો તમે સિલેબસ પણ ડિફાઇન છે તો તમે આરામથી આની તૈયારી કરી શકો. જો કોઈ વિદ્યાર્થી જાતે તૈયારી કરવા માંગતો હોય તો જાતે પણ કરી શકે અને ધ UTCના અર્જુન બેચ સાથે જોડાઈને તૈયારી કરવી હોય, ઓકે, તો પણ એ તૈયારી કરી શકે છે. ઓકે. તો આટલો હેતુ ખાલી તમને બતાવવાનો છે કે આટલી અરજી થઈ છે કે જેથી તમને તૈયારી કરવાની આગળ સમજ પડે. ઓકે. ને જો અર્જુન બેચ તમારે એનરોલ કરવું હોય તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તો અહીંયાથી તમે સ્કેન કરી શકો અથવા પ્લે સ્ટોર પર ધ UTC એપ ટાઈપ કરશો તો તમને આ રીતના એક એપ્લિકેશન દેખાશે. ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો, ઓકે, અને રેકોર્ડેડ ક્લાસીસની અંદર જઈને તમે GSSB માં અર્જુન બેચ, ઓકે, કે જે 4,999 પાર્ટ A અને પાર્ટ B ફૂલ કોર્સ અને એની નીચે બિલકુલ પાર્ટ B 3,999 માં તમે પાર્ટ B ની તૈયારી કરી શકો. ઓકે. તો મેં કીધું તેમ આપણે આ વેકેન્સી લઈને જે પણ અપડેટ આવશે, ઓકે, અને MCQ સિરીઝ તો ઓલરેડી ચાલુ જ છે, ઓકે. એટલે જો તમે ચેનલ નથી જોઈન્ટ કરી તો જોઈન્ટ કરી લો, કારણ કે તમને આ ભરતી રિલેટેડ જે પણ અપડેટ હશે, જે પણ તૈયારીના વિડીયો હશે, તો એની તમને નોટિફિકેશન મળતી રહેશે. ઓકે. તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા કમ્પ્લીટ પ્રિપેરેશન કરતા રહેજો કે જેથી તમે એક્ઝામ પાસ કરી શકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.